સુરતમાં અમદાવાદ મુંબઈ હાઈવે પર એલસીબીએ સિગ્નેચર ગુટખાનો જથ્થો ઝડપી લીધો છે। વલથણ પાટિયા નજીક કન્ટેનરમાં ગુટખાનો જથ્થો છુપાવેલો હતો। પરમિટ વગર લઈને જતો માલ જપ્ત કરાયો। 41 લાખનો મુદ્દામાલ સહિત રૂપિયા 51.33 લાખ જપ્ત કરાયા છે। આરોપીઓ દિલશાહ ખાન અને ઝહીર ખાન સહિત અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા। પાન મસાલા સિગ્નેચર જથ્થો સહિત મુદ્દામાલ કબજે કરાયો। આગળની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। એક કન્ટેનરમાં બિલ વગરનો પાન મસાલાનો માતબર જથ્થો નીકળનાર છે, જે અંકલેશ્વરથી નીકળી અને સુરત ખાતે જનાર છે। જે ચોક્કસ માહિતી આધારે એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને આ કન્ટેનરને રોકી તેમાં ચેક કરતા સિગ્નેચર પાન મસાલાનો 41,23,000નો જથ્થો મળી આવેલ। તેમજ આ જથ્થા બાબતે પૂછપરછ કરતા આ પાન મસાલાનો જથ્થો અંકલેશ્વર ખાતેથી શેખ આસિફ જબીરે ભરી આપેલો। તેમજ આ પાન મસાલાનો જથ્થો મોનુ પરમારને આપવાનો હતો। સદર કાર્યવાહી દરમિયાન ટાટા કન્ટેનરના ચાલક દિલશાન ખાન, અસલમ ખાન તેમજ ક્લીનર જાહિર સિરાજુદ્દીન ખાનને અટક કરવામાં આવેલ છે અને આ તમામ મુદ્દામાલ કબજે કરીને હાલ કાર્યવાહી ચાલુ છે। કેટલાનો મુદ્દામાલ છે સર? કુલ મુદ્દામાલ થાય છે તે 51,33,000નો જેવો મુદ્દામાલ થાય છે। સર, ઝડપાયેલા જે આરોપી તેમના દ્વારા અગાઉ કોઈ હેરાફેરી કરવામાં આવી છે આ પ્રકારે? એ બાબતે હાલ તપાસ ચાલુ છે, પરંતુ આ જે મુદ્દામાલ છે તેમાં કોઈ બિલ કે એવું હતું નહીં।